ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે જન્માષ્ટમી છે, તો સૌ પ્રથમ તો જન્માષ્ટમી નિમિત્તે સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. તેમજ કહેવાય છે ને કે ભગવાન કૃષ્ણ એટલે કે પૂર્ણ અવતાર. ભગવાન કૃષ્ણ વિશે જેટલું પણ કહેવામાં આવે એટલું ઓછું છે. તેમ છતાં પણ જો નવરત્નની પરંપરા જે ભારતમાં ચાલતી આવેલી છે એમાં કહેવામાં આવે તો કૃષ્ણ એટલે કે અમૂલ્ય કૌસ્તુભમણિ. કૃષ્ણ એટલે કે ભગવાન વિષ્ણુનું પૃથ્વી પર અવતરણ. તો આજે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે કંઈક કહેવાનું મન થાય છે કે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેકનાથમ. શાંત આકૃતિવાળા શેષ નાગ ઉપર શયન કરનારા, નાભીમાં કમળ ધારણ કરનારા, દેવોના દેવ, જગતના આધાર, આકાશ જેવા, વાદળના રંગ જેવા, સુંદર અંગવાળા લક્ષ્મીજીના સ્વામી, કમળ જેવા નેત્રવાળા, જ્ઞાન દ્વારા યોગીઓને પ્રાપ્ત થનારા, સંસારના ભયોને હરનારા, સર્વ લોકોના એક જ ધણી એવા ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુને મારા નમન છે, વંદન છે. તેમજ